નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી વખત એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે, હવે તમને ખબર છે મુજબ કે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે મેડિકલ એડમિશન માટે, બરાબર છે, medadm.gujarat.org, બરાબર. હવે એમાં જે પિન પરચેસની પ્રોસેસની જે જાહેરાત આવી છે, બરાબર, તો હવે તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસમાં મિત્રો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બરાબર, તેમના માટે જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે તમારી પાસે માગ્યું છે, બરાબર, જે અપલોડ તમારે કરવાનું છે. તો ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે સર આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ કેવી રીતે ફિલઅપ કરવાનું છે, બરાબર છે, તેમાં જે બધી માહિતી છે, જે ડૉક્ટર્સની માહિતી છે, એ બધી કેવી રીતે વિગતવાર ભરવાની છે, તો એના જ મુદ્દે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો વિડીયોને સંપૂર્ણ જોજો. જો તમને કન્ફ્યુઝન હોય તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા છો તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ અને માહિતી મેળવવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. હવે જુઓ મિત્રો, પહેલાં તો અહીંયા જુઓ મેડિકલ સર્ટિફિકેટ ઓફ ફિટનેસનું અહીંયા જે એક ફોર્મેટ છે, બરાબર, તો આ જે આપણી વેબસાઇટ છે તો એના પરથી તમારે આ ફોર્મેટ જે છે મળી જશે. તો મિત્રો, હવે જુઓ, પહેલાં તો આ જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તમારે એની પ્રિન્ટઆઉટ પહેલાં તો કઢાવી લેવાની છે, બરાબર છે. ત્યારબાદ તમારે આ જે ફોર્મ જે છે એ ફિલઅપ કરાવી દેવાનું છે, બરાબર. હવે ફિલઅપ કેવી રીતે કરવાનું એની માહિતી મેળવીએ તો પહેલાં તો અહીંયા લખ્યું છે કે આઈ હેવ એક્ઝામાઇન શ્રી ઓર કુમારી ઓર એસએમટી, બરાબર. એટલે કે જો કોઈ પુરુષ ઉમેદવાર હોય, બરાબર છે, તો અહીંયા તમારે શ્રી પર ટીક કરવાનું છે. જો કોઈ સ્ત્રી ઉમેદવાર હોય, બરાબર છે, જો અથવા તો એમને શ્રીમતી લાગતું હોય અથવા તો કુમારી લાગતું હોય, બરાબર છે, તો એની અનુકૂળતા મુજબ તમારે અહીંયા ટીક કરવાનું છે, બરાબર. તો અહીંયા તમારે જે પણ વિદ્યાર્થીનું નામ છે, માત્ર વિદ્યાર્થીનું નામ અહીંયા આ જગ્યા પર ફિલઅપ કરી દેવાનું છે. આટલી વસ્તુ ક્લિયર. XYZ તમારું કોઈ પણ નામ હોય, બરાબર છે, એ તમારે આ જગ્યા પર ફિલઅપ કરી દેવાનું છે. ત્યારબાદ જુઓ, અહીંયા વિદ્યાર્થીનું નામ ફિલઅપ થઈ જાય, બરાબર છે, અહીંયા તમારે ટીક કરી દેવાનું છે. ત્યારબાદ તમારા પેરેન્ટ્સનું નામ, બરાબર છે, એ આ જગ્યા પર તમારે ટીક કરવાનું છે, બરાબર છે, અથવા તો તમે કોના પુત્ર અથવા તો પુત્રી છો, બરાબર છે, અહીંયા લગાડી દેવાનું છે. અને તમારા પેરેન્ટ્સનું નામ પણ અહીંયા તમારે ટીક કરી દેવાનું છે. બીજી વાત કે તમારી એજ, એટલે કે સ્ટુડન્ટની એજ જે છે એ અહીંયા તમારે ફિલ કરવાની છે, બરાબર છે, તમારા પેરેન્ટ્સની એજ લખવાની નથી. ત્યારબાદ જુઓ, રેસિડેન્ટ ઓફ લખ્યું છે, એટલે કે તમે કઈ જગ્યાએ રહો છો, તમારું એડ્રેસ જે છે એ આ જગ્યા પર ફિલ કરી દેવાનું છે. આટલી પ્રોસેસ, બરાબર છે, તમારે પેનથી અહીંયા લખી દેવાની છે. આટલી પ્રોસેસ જે છે એ તમે કરશો તો ચાલશે, બરાબર. ત્યારબાદ અહીંયા લખ્યું છે એન્ડ સર્ટિફાઈ ધેટ હી ઓર સી ઇઝ ફ્રી ફ્રોમ ડિફનેસ ડિફેક્ટિવ વિઝન ઇન્ક્લુડિંગ કલર વિઝન ઓર એની અધર ઇન્ફર્મેટિવ mental or physical likely to interfere with the efficiency or his or her work and found him or her possessing good health, બરાબર. એટલે તમારી હેલ્થ જે છે, તમારું જે વિઝન છે, બરાબર, એ ફિઝિકલી રીતે બધું જ બરાબર છે, પરફેક્ટ છે, તમે ફિઝિકલી રીતે એપ્રુવ છો, બરાબર છે, એના માટેનું આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે કહેવા માગે છે, બરાબર. તો આ હી સી, બરાબર છે, પછી હીઝ હર, બરાબર, હિમ હર, તો એ જે છોકરા અથવા છોકરીમાં હોય, બરાબર છે, એ અનુકૂળતા મુજબ તમારે અહીંયા ટીક કરી દેવાનું છે, બરાબર. બીજી વાત કે જે માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન, તો માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશનમાં તમારા શરીર પર કોઈ જગ્યાએ બર્થ માર્ક હોય અથવા કોઈ ડાઘ હોય, બરાબર છે, તો માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશનમાં અહીંયા તમારી રીતે ફિલ કરવાનું છે. જો તમને ખબર ના પડે તો તમે ડૉક્ટર પાસે જાઓ, બરાબર, જ્યારે લઈને ત્યારે તમારે અહીંયા ડૉક્ટર પાસે અહીંયા ફિલ કરાવી દેવાનું છે, બરાબર. ત્યારબાદ જો સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, એટલે કે જે વિદ્યાર્થી છે, બરાબર છે, એની જે સહી જે છે અહીંયા કરાવી દેવાની છે. બીજું કે ઇમ્પ્રેશન ઓફ લેફ્ટ હેન્ડ થમ્બ ઓફ કેન્ડિડેટ, એટલે કે જે સ્ટેમ્પ હોય, બરાબર, સહીવાળો, તેના પર જે લેફ્ટ હેન્ડનો વિદ્યાર્થીનો થંબ હોય, બરાબર, અહીંયા લગાડી દેવાનો છે. હવે બીજી વાત કે જે ડૉક્ટર જે તમે પાસે જાઓ છો, હવે આટલી વસ્તુ ખાસ યાદ રાખી લો કે જે ડૉક્ટર પાસે MBBS ડિગ્રી હોય એ જ ડૉક્ટર પાસે જવાનું છે, બરાબર છે. જો MBBS ડિગ્રી નહીં હોય જે ડૉક્ટર પાસે, ડેન્ટલ હોય, ત્યારબાદ BAMS હોય કે BHMS હોય, બરાબર, તો એ ડૉક્ટર પાસે તમારે ફિલ કરાવવાનું નથી. તમારું આ ફોર્મ જે છે જો તમે કરાવશો તો એ રિજેક્ટ થશે, બરાબર. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખી લેજો. ત્યારબાદ જુઓ મિત્રો કે સિગ્નેચર ઓફ મેડિકલ ઓફિસર, નેમ ઓફ મેડિકલ ઓફિસર, રજિસ્ટ્રેશન નંબર અને ડેટ, તો આટલી વસ્તુ જે છે એ ડૉક્ટરે ફિલ કરવાની છે. તમારે આમાં કોઈ પણ પ્રકારના જે ચેન્જીસ છે કરવાના નથી, બરાબર. એટલે જે ડૉક્ટર જે તમે પાસે જશો એ એની સિગ્નેચર જે છે અહીંયા કરી દેશે. ત્યારબાદ એમનું નામ અહીંયા આવશે. ત્યારબાદ જે હોસ્પિટલ હશે એનો રજિસ્ટ્રેશન નંબર, બરાબર છે, એ પ્રમાણે લખી દેશે. અને જે તારીખે તમારે કરાવ્યું તે અહીંયા લખી દેવાનું છે, બરાબર. ત્યારબાદ જે હોસ્પિટલનું જે સિક્કો હોય, બરાબર છે, એ પણ એ ડૉક્ટર જે છે અહીંયા મારી દેશે. ક્લિયર છે મિત્રો?
યસ, તો આ જે સર્ટિફિકેટ જે છે તમારું ટોટલી ત્યારબાદ ફિલ થઈ જશે, બરાબર. કોઈ પણ વિગત જે છે આમાં બાકી નહીં રહે, એ ખાસ તમારે જોઈ લેવું કે જેથી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ તો કોઈ પણ પ્રકારના તમને લોચા ના આવે, બરાબર. તો આ જે મેડિકલ કમિટીની વેબસાઇટ પર આ જે ફોર્મેટ છે એનું ઉપલબ્ધ છે, બરાબર. તો આ સર્ટિફિકેટ મેડિકલ સર્ટિફિકેટ મેં બતાવ્યું એ મુજબ તમારે ફિલ કરી દેવું, અને અહીંયા લખ્યું છે MBBS ડિગ્રી જે ડૉક્ટર પાસે હોય એના પાસે તમારે ફિલ કરાવવાનું છે, બરાબર. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, અને આવી નવી માહિતી મેળવવા માટે અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મિત્રો, મળીએ છીએ બીજા કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.